ચેનલ ઓફ વડોદરા। વડોદરા બરહાનપુરાના વ્યંઢળો પર નકલી વ્યંઢળો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શહેરના બરહાનપુરા વિસ્તારમાં માસીબના અખાડા ખાતે આવી ગયેલા બહારના વ્યંઢળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મારામારી થતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી, ત્યારે આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ આવી પહોંચી હતી। આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મીઓને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બરહાનપુરાની અંદર આજે અમે લોકો તો ઘરે નહોતા, અમે લોકો તો પછી આવ્યા છીએ, કારણ કે અહીંયા 15 જેટલા ઈસમો આવી ચડ્યા અને કુવાડી અને ચપ્પુ અને છરીઓ અને મરચાંની ભૂકી એવા કોઈ ઝેરી કેમિકલ જેવી સ્પ્રેઓ, પછી શું દારૂની બોટલ એવું લઈને ડુપ્લિકેટ હિજડાઓ અહીંયા આવી અને બરહાનપુરાના માસીબા ઉપર હુમલો કરી બેઠા। એટલે અમારા બરહાનપુરાના માસીબાને બધાને ખબર પડી, ઘરે ઘરેથી નીકળ્યા અને ખૂબ મેથી પાક ચખાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી સરકાર પાસે મારી માંગ છે। પોલીસ ફરિયાદ કરી છે સાહેબ। આ કોઈ જરોદથી, કોઈ નવાપુરાથી, કોઈ આજવા રોડ, કોઈ એકતાનગર, કોઈ શું કહેવાય આ બાજુ કઈ કહેવાય હું નહીં ઓળખતી સાહેબ। અમારા બરહાનપુરામાં અમે લોકો બધા વસ્તીમાંથી ઘરે આવ્યા, અમારા બુજુર્ગો બધા હોય ઘરે, અમે લોકો માંગવા કરતા ભિક્ષાવતી કરવા, અને જે નકલી વેન્ડરો છે એ લોકો અહીંયા આગળ આવીને અમારા બરહાનપુરામાં અમારા બુજુર્ગ લોકો ઉપર હુમલો કરવા આવ્યા। ચાકા, ચોરી, કુવાડી અને લાકડીઓ અને ઓલા ફુવાર આવે એસીટના એ બધું લઈને અમને ઉપર સાટવા આવ્યા। તો અમે લોકો આવ્યા તો અમને ફોન આવ્યો, એટલે અમે લોકો માંગવા ગયા હતા। અમને ધમકી મારે અવારનવાર ફોન કરીને કે અમે લોકો આજવા રોડ ફરીએ છીએ, ધમકી મારે કે તમે આજવા રોડ પર આવશો તો તમને અમે તમારા વાળ કાપી દઈશું, તમને મારશું, તમે વસ્તીમાં આવશો નહીં, એવું અમને ધમકી મારે છે। વૈભાલી માસી, જોયા માસી, 15 માસી જેટલા હતા, પાયલ માસી બધા બહુ હતા, અર્ચના માસી, એમનું નામ અર્ચના માસી છે, બધા માસીઓ છે, બધા ડુપ્લિકેટ માસીઓ લોકો છે, માસી નહીં છોકરા છે, અને દારૂ પીવે છે।